વિડીયો શું છે કે ગુજરાતી વાત કરતો અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા મથકે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરાઈ હતી। ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા યોગ સપ્તાહને અનુલક્ષીને અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકા ખાતે માલપુર પીજી મહેતા હાઈસ્કૂલમાં તાલુકા અધિકારીઓ, પોલીસ સ્ટાફ તેમજ મિત્રો તેમજ બાળકો, શિક્ષકો, તાલુકાના પ્રમુખ ભાગ્યશ્રીબેન પંડ્યા તેમજ સરપંચ મહેશભાઈ ઉપાધ્યાય તથા ગામના લોકો દ્વારા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત પોલીસના સંયુક્ત ઉપક્રમે યોગ પ્રશિક્ષણનું આયોજન કરવામાં આવ્યું હતું। 10મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। જે કે ગુજરાતી સાથે મયુર પોકાર માલપુર। નમસ્કાર। આજે 21મી જૂન ઇન્ટરનેશનલ યોગા ડે કે જેની ઉજવણી સમગ્ર ભારત વર્ષમાં તેમજ વિશ્વમાં પણ કરવામાં આવે છે। આપણા ગુજરાતના પનોતા પુત્ર અને દેશનું ગૌરવ કહી શકાય એવા માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ દ્વારા સમગ્ર ભારત વર્ષમાં યોગને મહત્વ આપવામાં આવ્યું છે અને માનવમય જે જીવન છે તે સુખાકારી બને, દરેક વ્યક્તિ ઉત્તમ જીવન જીવે, સારું સ્વાસ્થ્ય પ્રાપ્ત કરે તે અંતર્ગત યોગ કરવામાં આવે છે। આજરોજ માલપુરની શ્રી પીજી મહેતા હાઈસ્કૂલ ખાતે યોગનું શુભારંભ કરવામાં આવ્યો, જેમાં મોટી સંખ્યામાં વિવિધ પદાધિકારીઓ તેમજ બાળકો હાજર રહ્યા અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસનું મહત્વ શું છે તેના વિશે સમજાવવામાં આવ્યું અને બાળકો દ્વારા પણ સારો પ્રતિસાદ મળ્યો અને અમે સૌએ ભેગા મળીને આજે યોગ કર્યા, યોગનું મહત્વ જાણ્યું અને સમગ્ર માલપુરના વાસીઓ તેમજ સમગ્ર તાલુકો યોગ કરી પોતાનું ઉત્તમ જીવન પ્રાપ્ત કરે તેવી સૌ પાસે અપેક્ષા રાખું છું। અસ્તુ। ભારત માતા કી જય। વંદે માતરમ।